વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। જય સિયારામ, જય દ્વારિકાધીશ। અત્યાર સુધી આપણે 3 પ્રશ્નોના સોલ્યુશન જોયા। આજે ચોથો પ્રશ્ન છે, જે મહેસૂલી ખર્ચની ફાળવણી પુનઃબાંધકામનો છે, તે આપણે આજે જોઈએ। તો એમાં પુનઃબાંધકામની અંદર પુનઃસ્થાપનામાં જે પ્રકરણ છે, એની અંદર આપણે પુનઃસ્થાપનામાં કોઈપણ કંપની હોય, કોઈપણ કારખાનું હોય, તો એ શું કરે છે, પોતાનું જે બિલ્ડિંગ હોય છે એનું રિનોવેશન કરાવે અથવા તો નવી બિલ્ડિંગ બનાવે, તો એનો જે ખર્ચ છે એ આગળના ભાવ કરતાં અત્યારેના ભાવમાં કેટલો ખર્ચ થાય છે એની ગણતરી કરવાની હોય છે। તો જૂનું જે બિલ્ડિંગ હોય છે તેને રિનોવેશન કરવાનું હોય છે, તો જ્યારે બનાવ્યું ત્યારે અત્યાર કરતાં ઓછા ભાવે બન્યું હોય, એટલે સૌથી પહેલાં આપણે એનું એક કિંમત વધારાનું પત્રક બનાવવું પડે કે પહેલાં જે બિલ્ડિંગ હતી એવી જ બિલ્ડિંગ અત્યારે આપણે બનાવી હોય તો ખર્ચમાં જે વધારો થયો હોય એ વધારો જે આપણને દાખલામાં આપેલો હોય એ ઉમેરીએ તો એની અત્યારની હાલની જે છે એની ખર્ચની કિંમત આવે। તો આપણે એ જોઈએ। એમાં લખેલું છે કે આર્યા લિમિટેડ કારખાનાનો એક ભાગ 20 લાખ ખર્ચે પુનઃબાંધ કરવાનો નિર્ણય કર્યો છે। હવે તોડી પાડવામાં આવેલ કારખાનાના ભાગની મૂળ કિંમત 9,80,000 હતી। તો 9,80,000 છે એ જૂની બિલ્ડિંગ છે। હવે એ બિલ્ડિંગને જે ખર્ચ કર્યો હતો એ ખર્ચ 5:3 અને પડતર માલ સામાન અને મજૂરીના ખર્ચનું પ્રમાણમાં 5:3 આપીશ, જ્યારે મજૂરીનું ખર્ચ અને પરોક્ષ ખર્ચનું ખર્ચ 5:3 આપેલું છે। 5:3 આપેલું છે, તો 5:3 5:3 છે, તો એનું આપણે કેવી રીતે સોલ્યુશન કરશું એ આપણે પહેલાં પ્રમાણ જોઈએ। તો જે કારખાનાની જે મૂળ કિંમત છે 9,80,000, એને આપણે જ્યારે પત્રક બનાવતા પહેલાં એનો જે ભાગીદારીનું પ્રમાણ છે એના પ્રમાણની અંદર આપણે આપણને માલ સામાન મજૂરીનું પ્રમાણ જે આપેલું છે એ પ્રમાણ છે, એ પ્રમાણની અંદર એને આપણે વેચણી કરવી પડશે। તો 3 જાતના ખર્ચા આપેલા છે, માલ સામાન, મજૂરી અને પરોક્ષ ખર્ચ। માલ સામાન, મજૂરી અને પરોક્ષ ખર્ચ, આ 3 પ્રકારના ખર્ચા આપેલા છે। એમાં માલ સામાન અને મજૂરીનો ખર્ચ 5:3 છે, અને મજૂરી અને પરોક્ષનો ખર્ચ એ પણ 5:3 છે। આ છે માલ સામાન અને મજૂરી, માલ સામાન અને મજૂરી, અને આ છે મજૂરી અને પરોક્ષ ખર્ચ, મજૂરી અને પરોક્ષ ખર્ચ। તો આપણે 3 માપ જોઈએ, તો આમ 2 આપેલા છે, તો કેવી રીતે કરવાનું? આનો ગુણાકાર કરવાનો હોય। જો 5 × 5 એટલે એકમાં આવશે 25, પછી 5 × 3 એટલે 15 આવશે, અને પછી 3 × 5 આવી ગયું છે, નહીં કરવાનું, 3 તેરી 9 એટલે 25:15:9ના પ્રમાણમાં 9,80,000 ઉમેરવા પડશે। આ બરાબર ધ્યાન રાખજો, જો ડબલ માપ આપેલા હોય ને તો ડબલ માપને આપણે ગુણાકાર કરી નાખવાનો। 5 × 5 એટલે 25, પછી 5 × 3 એટલે 15, અને 3 × 5 તો આવી ગયા છે, નહીં લઈએ, 3 તેરી 9 એટલે 25:15:9ના પ્રમાણમાં આપણે 9,80,000 વેચવાના છે। તો વેચીએ આપણે, તો લખવાનું કુલ આ 9,80,000 છે ને જૂની બિલ્ડિંગની કિંમત છે, એ હવે 9,80,000 છે, એને આપણે અત્યારે પ્રમાણમાં કાઢ્યું માલ સામાન, મજૂરી અને પરોક્ષ ખર્ચનું 25:15:9ના પ્રમાણમાં। જો પ્રમાણ કેવી રીતે કાઢ્યું એ તમને ખ્યાલ આવ્યો હશે, જે 2 પ્રમાણ આપ્યા છે ને ગુણાકાર કરીને કાઢ્યું, તો 9ના પ્રમાણમાં આપણે વેચવાનું છે। તો 9,80,000 ગુણ્યા 25, 40 ને 49, 25/49 કરશો તો 5 લાખ આવશે। એને પ્રમાણમાં વેચી તો કેટલા આવશે? 5 લાખ। અને પછી મજૂરીમાં આવશે 3 લાખ, અને પરોક્ષ ખર્ચમાં આવશે 18,000।
1,80,000 કેટલા આવશે? 1,80,000. 5 ને 3 8 ને 9,80,000 ને 25 જેમ 15 જેમ 9ના પ્રમાણે એટલે ખર્ચાના પ્રમાણે વેચ્યું આપણે. હવે દાખલામાં લખ્યું છે આ જે છે ને એ જૂનો ખર્ચ કહેવાય. હવે એમાં લખ્યું છે દાખલામાં કે 30%, 25% અને 10%નો વધારો થયો. માલ સામાનમાં 30%નો વધારો થયો, મજૂરીમાં 25%નો અને પરોક્ષમાં 10%નો વધારો થયો. હવે આપણે બનાવવો છે તો આપણે એટલા ટકા એમાં ઉમેરવા પડે તો આપણને નવું બાંધકામ નવું મકાનનો ખર્ચનો ખ્યાલ આવે. તો આપણે જો આના માલ સામાનમાં આપણે કીધું છે 30%, બરાબર છે? તો 30% વધારો માલ સામાનમાં, અહીંયા 30% વધારો છે, આમાં છે મજૂરીમાં 25% ભાવ વધી ગયા છે હાલ કરતાં, અને આ 10% આમાં વધ્યા છે. તો 5 લાખના 30% 1,50,000 થાય, 30ના 25% 75,000 થાય, અને 1,80,000ના 10% 18,000 થાય. એટલે આટલો ખર્ચ છે ને એ પહેલાં કરતાં વધી ગયો. તો હવે આપણે જો બિલ્ડિંગ બનાવવી હોય તો એનો ખર્ચ કેટલો થાય? તો 6,50,000 આપણને માલ સામાનના જોઈએ, અને 3,75,000 બેનું ટોટલ મારી નાખો. 3,75,000 આપણે કેના જોઈએ? મજૂરીના જોઈએ, અને 1,98,000 આપણે પરોક્ષ ખર્ચ થાય છે. તો હવે આ ત્રણેયનું જો તમે ટોટલ મારો તો કુલ ખર્ચ આપણને આવી જાય. તો એ ત્રણેયનું ટોટલ મારીએ તો બરાબર 12,23,000 રૂપિયા આવે છે. કેટલું આવે છે? 12,23,000 રૂપિયા. તો 12,23,000 રૂપિયા આપણો ખર્ચ આવે છે. તો જો આ જૂની બિલ્ડિંગ બનાવી ત્યારે 9,80,000 થયો. અત્યારે માલ સામાન મજૂરી અને પરોક્ષ ખર્ચામાં 30 ને 25 10%નો વધારો થઈ ગયો છે. એ આપણે ઉમેરીએ. હવે આપણે જો એને બનાવી હોય તો 12,23,000માં આપણને ખર્ચ થાય. તો આ એનું છે ને એ મહેસૂલી ખર્ચ આવી કહેવાય. શું કહેવાય એનું? મહેસૂલી ખર્ચ. મહેસૂલી ખર્ચ ટોટલ 12,23,000નું થાય. હવે આપણે મૂડી અને મહેસૂલી ખર્ચની ફાળવણી દર્શાવતું પત્રક બનાવીએ તો આપણે જોઈએ. અહીંયા બનાવી નાખીએ. હવે હું આ કાઢી નાખું છું. આપણે 12,23,000 એ આવ્યો, બરાબર છે ને? એ માલ સામાનની વિગત. હવે હું આ કાઢી નાખું. હવે આપણે મૂડી અને મહેસૂલી ખર્ચની ફાળવણી, મૂડી મહેસૂલી ખર્ચની ફાળવણી જરાક ઉપર લખું. મૂડી અને મહેસૂલી ખર્ચની ફાળવણી દર્શાવતું પત્રક. આપણે મૂડી અને મહેસૂલી ખર્ચ ફાળવણી દર્શાવતું પત્રક કરીએ તો એના બે ખાના રાખશું. એક મહેસૂલી ખર્ચ અને એક મૂડી ખર્ચ આપણે બનાવી નાખશું. અહીંયા લખશું મૂડી ખર્ચ અને અહીંયા લખશું મહેસૂલી ખર્ચ અને અહીંયા લખશું વિગત. તો આપણે મહેસૂલી ખર્ચ હમણાં આવ્યો 12,23,000. કેટલો આવ્યો તો? 12,23,000. કેવી રીતે આવ્યો તો? તો અહીંયા લખીએ જૂની બિલ્ડિંગ તોડી પાડવાની કિંમત, પાડવામાં આવેલ ભાગની કિંમત. જૂની બિલ્ડિંગ આપણે તોડી નાખી એ ભાગની કિંમત કેટલી છે? 9,80,000 દાખલામાં આપી છે. અને પ્લસ ખર્ચમાં વધારો થયો. આપણે પત્રકમાં જોયો. ત્રણેયનું ટોટલ મારીએ તો 2,43,000 રૂપિયા થાય. એટલે 15,000નો વધારો થયો તો આમાં માલ સામાનમાં 15,000નો વધારો થયો, 1,50,000નો, અને આમાં 75,000નો થયો કેમાં? મજૂરીમાં. અને મહેસૂલી ખર્ચ પરોક્ષ ખર્ચામાં થયો
18,000 કેટલો થયો? આ ત્રણેયનું ટોટલ મારી તો કેટલું આવે છે? 2,43,000 જેટલો વધારો થયો. 2,43,000નો વધારો થયો. તો 2,43,000નો વધારો થયો અને ટોટલ એના કરીએ તો 12,23,000માં આપણને બિલ્ડિંગ અત્યારે બનાવી હોય તો પડતર કિંમત પડે તો એને મહેસૂલી ખર્ચ કહેવાય. શું કહેવાય? મહેસૂલી ખર્ચ છે. તો ટોટલ મહેસૂલી ખર્ચ આવી હોય. હવે ખરેખર આપણે જો એને પુનઃબાંધ દાખલામાં કીધું છે, દાખલામાં એમ કીધું છે કે પુનઃ બાંધકામ માટે 20 લાખ રૂપિયા ખર્ચવાનો નિર્ણય થયો. આ પુનઃ બાંધકામ ની કિંમત કેટલી છે? 20 લાખ રૂપિયા. કેટલી છે? દાખલામાં કીધું છે 20 લાખ રૂપિયા છે એની. તો 20 લાખ રૂપિયાની અંદર આપણે નવી બિલ્ડિંગ બનાવવાની છે તો એ આ મૂડી ખર્ચનો આપણે ગણતરી કરશું. આ મહેસૂલી ખર્ચ થયો. હવે આપણે મૂડી ખર્ચની ગણતરી કરીએ છીએ તો જે નવી બાંધકામની બિલ્ડિંગનો ખર્ચ કહેવાય ને એ મૂડી ખર્ચ કહેવાય અને જૂની બિલ્ડિંગનો જે ખર્ચ છે ને એ મહેસૂલી ખર્ચ કહેવાય. તો નવી બિલ્ડિંગ છે 20 લાખ રૂપિયાની અંદર આપણને ખર્ચ થાય એમ છે. તો એની અંદર દાખલામાં જો લખેલું હોય કે ભાઈ જૂની બિલ્ડિંગ છે એના બારી બારણા છે કે બીજો કોઈ માલ સામાન ઉપયોગી હોય એવો આપણે જો નવી બિલ્ડિંગ ચણાવતી વખતે અંદર લઈએ તો એની અંદર એ શું કરવું પડે? ઉમેરવું પડે. આપણે મકાન બનાવતા હોય, જૂનું મકાન તોડી નાખ્યું, કોઈ સારું જૂના મકાનમાં કોઈ બારી બારણા હોય તો આપણે નવા મકાનમાં પણ કરી શકીએ. એવી રીતે કંપનીવાળા માણસો પણ ખર્ચ ઓછો થાય એટલે જૂની બિલ્ડિંગમાં જે વાપરી શકાય એવું માલ સામાન હોય એ નવી બિલ્ડિંગમાં વાપરે છે. તો એ માલ સામાન આમાં લખ્યું છે કે 40,000નો જૂનો માલ છે ને નવા બાંધકામમાં વાપર્યો હતો એટલે 20 લાખ તો ખર્ચ બીજો થવાનો છે. અને આ જૂનો માલ સામાન વાપર્યો, જૂનો માલ સામાન વપરાયો. કેટલો વપરાયો? 40,000નો વપરાયો એટલે આપણને 20 લાખ અને 40,000 રૂપિયા કુલ આપણને મૂડી ખર્ચ થાય. બસ આટલો જ મૂડી ખર્ચ, કાંઈ નથી. જો જૂની બિલ્ડિંગ તોડવામાં પાડી એની અંદર તમે વધારો થયો એ ઉમેરી દો એટલે મહેસૂલી ખર્ચ આવે. અને મૂડી ખર્ચ દાખલામાં લખેલો છે એ મૂડી ખર્ચની અંદર તમે વપરાયેલો માલ સામાન ઉમેરી દો એટલે મૂડી ખર્ચ આવે. હવે આ મૂડી ખર્ચમાંથી તમે મહેસૂલી ખર્ચ બાદ કરો એટલે ચોખ્ખો મૂડી ખર્ચ તમારો આવી જશે. તો બાદ મહેસૂલી ખર્ચ કેટલો થશે? 12,23,000. તો 12,23,000 બાદ કરીએ તો 8,17,000 રૂપિયા આ તમારો ચોખ્ખો મૂડી ખર્ચ આવ્યો. શું આવ્યો કહેવાય? મૂડી ખર્ચ 8,17,000 રૂપિયા આવ્યો. આમાંથી આજ બાદ કરીએ તો 8,17,000 મૂડી ખર્ચ આવ્યો. એટલે તમે દાખલામાં પૂછ્યું છે કે ભાઈ એમાં આપણે મૂડી ખર્ચ કેટલો આવે તો કારણપત્રક બનાવ્યું છે તો મૂડી ખર્ચ એનો 8,17,000 રૂપિયા આવે. હવે આગળ જોઈએ તો આપણને એમાં લખેલું છે કે જૂનો સામાન વેચ્યો તો એના 25,000 ઉપજ્યા. કેટલા ઉપજ્યા? 25,000. તો આજે આ જૂના સામાનમાં આજે જૂની બિલ્ડિંગનું ખર્ચ આવ્યું છે એની અંદર જૂનો સામાન અને જે આપણે જૂનો માલ સામાન બે વાપરેલા છે એ બંને બાદ કરીએ તો આપણને ચોખ્ખું મહેસૂલી ખર્ચ આવી જાય. તો આપણે બાદ લખીએ. બાદ જૂના માલ સામાનનો વપરાશ આપણે કેટલો કર્યો છે? 40,000 રૂપિયા. કેટલો કર્યો તો? 40,000 રૂપિયા. અને એક ભંગાર હશે, ભંગારની વસ્તુ એ બધી વેચી એને વેચવાથી કેટલા હજાર રૂપિયા મળ્યા? દાખલામાં કીધું છે કે 25,000 રૂપિયા આપણને મળ્યા. કેટલા મળ્યા? 25,000. આ ભંગાર માલની કિંમત, ભંગાર માલની કિંમત 25,000. તો ટોટલ થયા 65,000. કુલ કેટલા થયા? 65,000. આ 65,000 છે એ મહેસૂલી ખર્ચની અંદર તમે બાદ કરો તો તમને ચોખ્ખું મહેસૂલી ખર્ચ આવશે. તો બાદ આમાંથી 65,000 બાદ કરી નાખો. કેમાંથી? 12,23,000માંથી જો બાદ કરશું તો આપણને કેટલા વધશે? 11,58,000. કેટલા મળશે?
11,58,000 અને મૂડી ખર્ચ છે આપણું 8,17,000. કેટલું છે? 8,17,000. તો આ તમારું ફાળવણી ખર્ચ પત્રક પૂરું થયું. આમાં કાંઈ નથી. જો સૌથી પહેલાં આપણે જૂની બિલ્ડિંગ છે એને ખર્ચના પ્રમાણમાં ફાળવી નાખ્યું, એ પ્રમાણે પત્રક બનાવ્યું. તો 9,80,000ને ફાળ્યા પછી જે ખર્ચ ટોટલ થયો એ 2,43,000 જોયું આપણે આગળ હતું. એટલે એ બેનું ટોટલ છે એ મહેસૂલી ખર્ચ કહેવાય. હવે મૂડી ખર્ચનું આપણે ગણતરી કરી તો મૂડી ખર્ચ છે એ દાખલામાં રકમ આપણે આપેલી છે કે 20 લાખ રૂપિયા છે. તો એની અંદર જૂનો સામાન ઉમેરવો પડે એટલે 20,40,000 છે એ ટોટલ મૂડી ખર્ચ થાય. એમાં જો દાખલાની અંદર લખેલું છે કે 40,000 જૂનો માલ સામાન વાપર્યો. હવે એની અંદર માલ સામાન જૂનો વાપર્યો હોય તો એ ટોટલ મારો તો મૂડી ખર્ચ 20,40,000 આવે. એમાંથી આ મહેસૂલી ખર્ચ બાદ કરી દો એટલે ચોખ્ખો મૂડી ખર્ચ 8,17,000 આવે. આ તમારો એક જવાબ થાય. હવે 12,23,000માંથી જે આપણે જૂનો માલ સામાન અને જૂનો માલ સામાનની ભંગાર કિંમત છે એ બંને બાદ કરો એ મહેસૂલી ખર્ચ ચોખ્ખો મહેસૂલી ખર્ચ આવશે. આ ચોખ્ખો મૂડી ખર્ચ અને આ ચોખ્ખો મહેસૂલી ખર્ચ. આ તમારો દાખલો પૂરો થયો. એનો જવાબ લખવો હોય તો આ એનો જવાબ ન લખો તો પણ ચાલે. તો આ મૂડી ખર્ચ છે, મૂડી ખર્ચ ચોખ્ખો મૂડી ખર્ચ કેટલો આવશે અહીંયા તમારે લખવું. આમ ખાતું કરી તો ચોખ્ખો મૂડી ખર્ચ બરાબર 8,17,000 અને મહેસૂલી ખર્ચ કેટલો છે? 11,58,000. બસ, તો આ તમારો દાખલો પૂરો થયો. હવે આપણે અથવામાં જોઈએ. તો અથવામાં પ્રશ્ન નંબર 4માં છે પુનઃસ્થાપના ખાતું તૈયાર કરો. તો પુનઃસ્થાપના ખાતું આપણે બનાવીએ. પ્રશ્ન 4 અથવા એ બાજુમાં જ બનાવી દઉં એટલે પ્રશ્ન 4 પૂરો થાય. પુનઃ સ્થાપના ખાતું. આ ક્વેશ્ચન નંબર 4 હતો. ક્વેશ્ચન નંબર 4 અને આ એક ક્વેશ્ચન નંબર 4 જ છે પણ અથવા છે. કયું છે? અથવાનો. આ બિઝનેસ એકાઉન્ટ છે. બિઝનેસ એકાઉન્ટનું પેપર સોલ્યુશન છે. બરાબર. પુનઃસ્થાપના સેમ 1 આપણે કરીએ છીએ. પુનઃસ્થાપના ખાતું બનાવીએ તો અહીંયા આવશે વિગત, અહીંયા આવશે રૂપિયા, અહીંયા વિગત અને અહીંયા આવશે રૂપિયા. ઉધાર જમા. તો એમાં જો 12,23,000 રૂપિયા આપણે મહેસૂલી ખર્ચ થશે તો એ શું લખાશે? બેંક ખાતે. શું લખાશે? બેંક ખાતે 12,23,000 રૂપિયા વિગતમાં લખવું હોય તો મહેસૂલી ખર્ચ તરીકે રોકડમાં ચૂકવેલ. શું કરવાના? રોકડમાં ચૂકવેલ. બેંક દ્વારા આપણે રોકડમાં ચૂકવેલ ખર્ચ 12,23,000 ચૂકવશું. હવે આમાં આપણને સામે બાજુ શું આવશે? પુનઃસ્થાપનામાં આપણે નવા કારખાના ખાતે આપણે જે જૂનો માલ સામાનનો વપરાશ કર્યો હતો એ જૂનો માલ સામાન વપરાશ એ જે કર્યો હતો એ લખવો પડે. કેટલો કર્યો તો જૂનો માલ સામાનનો? 40,000 રૂપિયા. કેટલો કર્યો તો? 40,000 રૂપિયા. અને બીજું આપણે ભંગારની કિંમત ઉપજી. બરાબર છે. તો એ લખાશે બેંક ખાતે કારણ કે એમાં જમા કરાવે આપણે. તો ભંગારના જે ઉપજ્યા 25,000 તે 25,000 રૂપિયા લખ્યા. બેંક ખાતે કૌંસમાં લખવાનું કે ભંગાર કિંમત. ભંગારના ઉપજ્યા તે આપણે શું લખ્યા? 25,000 રૂપિયા બેંક ખાતે લખ્યા. તો મહેસૂલી ખર્ચ જે આપણે ચોખ્ખો છે એ આવી જશે. જુઓ અહીંયા મહેસૂલી ખર્ચ
ખાતે, મહેસૂલી ખર્ચ ખાતે લખશું કેટલા? 11,58,000. કેટલા થયા? જો આ બાજુનું ટોટલ કરશો ને તો 12,23,000 અને હવે આ બાજુનું કરશો ને તો એ 12,23,000 રૂપિયા થશે. એટલે આપણો જવાબ છે ને આ આવશે મહેસૂલી. બંને જવાબ એને આ બંને આપણો મળી ગયો. એટલે પુનઃસ્થાપના ખાતું એ બનાવી દીધું. તો અથવામાં આપણું પુનઃસ્થાપના ખાતું બનાવવાનું હતું ને 5 માર્ક છે પુનઃસ્થાપનાના હિસાબો વિશે ટૂંક નોંધ લખો તો એ તમારે થિયરિકલ લખવાની હોય છે. તો આ રીતે પ્રશ્ન 4 પૂરો થયો. અને હવે પ્રશ્ન 5 જે તમારે વિકલ્પ છે એ આપણે જોઈ લઈએ એટલે આ પ્રશ્ન પેપરનું પૂરેપૂરું સોલ્યુશન પૂર્ણ થાય છે. તો પ્રશ્ન 5 જુઓ સોલ્યુશન આ કાઢી નાખું છું. હવે તમારે જો આખો દાખલો જોવો હોય તો જોઈ લો. હવે આપણે પ્રશ્ન નંબર 5. તો પ્રશ્ન નંબર 5 છે વિકલ્પ. એક વિકલ્પમાં 2 માર્ક છે. ક્વેશ્ચન નંબર 5. પહેલો વિકલ્પ છે કે લેવિડ અને લિકોડોની મૂડી છે એ કેવા પ્રમાણમાં છે જોઈએ. લેવિડની મૂડી લિકોડની મૂડી કરતાં 3/4 ભાગની અને લિકોડની મૂડી રોલાન્ડની મૂડી કરતાં 4/5 ભાગની હોય અને લિકોડની મૂડી જો 2,40,000 હોય તો ત્રણેયને ભાગે કેટલી મૂડી આવે? તો નીચે વિકલ્પ 4 આપેલા છે. બરાબર છે. આપણે લખીએ. જો આપણને લિકોડની મૂડી આપેલી છે, લિકોડની મૂડી રિકાર્ડોની મૂડી આપણને આપી છે 2,40,000 રૂપિયા. 2,40,000. હવે લખ્યું છે કે લેવિડની મૂડી રિકાર્ડોની મૂડી કરતાં 3/4 ભાગની. તો લેવિડની મૂડી કેટલી થશે? લેવિડની મૂડી આની મૂડી કરતાં 3/4 ભાગની છે એટલે કે પોણા ભાગની. તો ઉડાડીએ 4 × 6 = 24 બાકી 4 મીંડા ચડાવી દો એટલે હવે 60,000. 60,000 × 3 એટલે 1,80,000. કેટલી થાય? 1,80,000. તો 24,000ના 3/4 ભાગ એટલે કેટલી આવશે? 1,80,000. આ 24,000 છે, 2,40,000 છે, એના 3/4 ભાગ કર્યો એટલે કેટલા આવ્યા? 1,80,000. હવે એવી રીતે કીધું છે રિકાર્ડોની મૂડી રોલાન્ડની મૂડી કરતાં 4/5 ભાગની છે. રોલાન્ડની મૂડી છે એના કરતાં 4/5 ભાગની છે. તો આપણે અહીંયા રખશું રોલાન્ડની મૂડી. કેના કરતાં? રિકાર્ડોની મૂડી કરતાં 4/5 ભાગની હોય. રિકાર્ડોની મૂડી 4/5. રિકાર્ડોની મૂડી આપણે આવી કેટલી આવી છે? આપણને 2,40,000 છે રિકાર્ડોની. એના કરતાં 2,40,000 ના કરતાં કેટલા ગણી છે? 4/5 ભાગની છે. તો 4/5 એ 2,40,000 તો એક ભાગે કેટલા? એટલે 4/5 ઉલટી જાય એટલે કેટલી થઈ જાય? 5/4 ઉલટી જાય એટલે આને લખશું અહીંયા કેટલા આવશે? 60,000 × 5 એટલે કેટલા થશે? 3 લાખ. તો ટોટલ મૂડી કેટલી થશે? 7,20,000. તો પહેલા વિકલ્પમાં વિકલ્પ નંબર 1 જવાબ આવશે 7,20,000. આ વિકલ્પ નંબર 1નો. પછી વિકલ્પ નંબર 2 એમાં વસ્તુની કરાર કિંમત ઓછા વસ્તુની રોકડ કિંમત બરાબર શું થાય? આપણે દાખલામાં હમણાં જ જોયું બરાબર વ્યાજ થાય. તો જવાબ આવશે વ્યાજ. બીજા વિકલ્પનો જવાબ વ્યાજ આવશે. ત્રીજો વિકલ્પ છે 7,000ના વાર્ષિક વ્યાજનો દર 10% હોય તો હપ્તાઓ અનુક્રમે આપ્યા છે 78,000. જો ત્રીજા વિકલ્પની ગણતરી અહીં કરું છું. હપ્તા કેટલા આપ્યા છે? 78,000. 7800 પછી 6200
પછી 4700 અને પછી 3300 આ 4 હપ્તા આપ્યા છે. 4 હપ્તાનું ટોટલ કરીએ 22,000 થાય છે. કેટલું થાય છે? 22,000. તો આમાં આપણને છે ને વ્યાજનો દર 10% આપેલો છે અને આપણે શોધવાનું છે યંત્રની રોકડ કિંમત કેટલી છે. એમ કે રોકડ કિંમત બરાબર કેટલી, તો આપણને ખબર છે, આપણે દાખલા આપણે જોયા હતા. તો રોકડ કિંમત આપણે શોધવી હોય તો છેલ્લા હપ્તાથી ગણતરી કરવાની. હા, તો પહેલું જે આપણે પહેલા હપ્તાથી લઈશું તો 100 રૂપિયા મૂળ કિંમત હોય તો પ્લસ 10% ખર્ચ કરો તો કેટલો થાય? 110 રૂપિયા એની કિંમત થાય. બરાબર છે? વ્યાજ એટલે 110 રૂપિયા એની હપ્તાની રકમ થાય. તો આપણે હપ્તાની રકમ 3300 છે, તો આપણે 3300 ગુણ્યા 10 110 આ રીતે બધાની છેલ્લે 10 110 વડે ગુણતા આવીએ તો મીંડે ઉડી ગયું. 11 તેરી 33 એટલે 300 રૂપિયા હપ્તો આવશે. છેલ્લો હપ્તો કેટલો આવશે? 300 રૂપિયાનો. કેટલો આવશે? 300 રૂપિયા. હવે જુઓ બીજી છેલ્લા આ ચોથા હપ્તાની ગણતરી કરી. હવે આપણે ત્રીજા હપ્તાની ગણતરી કરી તો આમાંથી 300 રૂપિયા તમે બાદ કરો. આ 3300 રૂપિયામાંથી 300 બાદ કરો એટલે 3000 રૂપિયા વધે. એ 3000 પાછા ઉપલા હપ્તામાં ઉમેરી દેવાના એટલે 4700 વત્તા 3000 એટલે 7700 આવ્યા. કેટલા આવ્યા? વળી પાછા 7700 ને પાછા 10 110 વડે ગુણી દેવાના. તો મીંડે ઉગડી ગયું એટલે 700 ઉડી ગયું એટલે 700 રૂપિયા. બીજા હપ્તાનું વ્યાજ આવ્યું 700 રૂપિયા. બીજો હપ્તો છે 6200. તો 6200 વત્તા આગલી બેલેન્સ કેટલી છે? 4 ને 3 7000. કેટલી છે? 7000 રૂપિયા. તો 7000 આપણે ઉમેરશું તો 13200 થશે. હવે 13200 ને આપણે વરીએ 10 110 ગુણી નાખો. મીંડું 11 1 11 અને 11 2 22 એટલે 1200 રૂપિયા થશે. કેટલા રૂપિયા થશે? 1200 રૂપિયા. એ પહેલા હપ્તાની ગણતરી કરીએ. હવે 13200 માંથી બાદ 1200 કરીએ. આ પહેલા હપ્તાની ગણતરી કરીએ તો કેટલા વધશે? 12000 વધશે. કેટલા વધશે? 12000. તો 12000માં પહેલો હપ્તો 7800 ઉમેરીએ એટલે ટોટલ 19000 અને 800 થશે. તો 19800 ને વળી પાછા આપણે 10 110 ગુણી નાખીએ તો 11 1 11 88 એટલે 1800 રૂપિયા થશે. એટલે પ્રથમ હપ્તાનું વ્યાજ 1800, બીજા હપ્તાનું વ્યાજ આપણે કર્યું 1200, ત્રીજા હપ્તાનું વ્યાજ આપણે કર્યું 300 700 અને ચોથા હપ્તાનું વ્યાજ કર્યું આપણે 300. બધો સરવાળો મારીએ તો 4000 રૂપિયા થાય. એટલે ટોટલ વ્યાજ કેટલું થયું? 4000 રૂપિયા થયું. તો આપણે એની રોકડ કિંમત શોધવાની. તો આપણે સૂત્ર ઉપર લખેલું જ છે. જો બીજા વિકલ્પની અંદર સૂત્ર એનો ઉપયોગ કરો કે વસ્તુની, બીજા વિકલ્પમાં શું લખેલું છે કે વસ્તુની કરાર કિંમત ઓછા વસ્તુની રોકડ કિંમત બરાબર વ્યાજ થાય. એ આપણે વિકલ્પ પૂર્યો કે આમાંથી જ આપણે બીજા વિકલ્પમાંથી જ બનાવી લઈએ. બરાબર ને? તો આપણે રોકડ કિંમત શોધવાની છે. તો રોકડ કિંમત જે છે તો વ્યાજને આ બાજુ લઈ આવવાનું. રોકડ કિંમત એટલે વસ્તુની કરાર કિંમત ઓછા વ્યાજ બરાબર વસ્તુની રોકડ કિંમત થાય. એ જ સૂત્રમાંથી આપણે સૂત્ર બનાવ્યું. તો
તો વસ્તુની કરાર કિંમત કેટલી છે? તો એમાં લખેલું છે કે 7,000 રૂપિયા એની કરાર વખતે ચૂકવ્યા અને ટોટલ હપ્તાની કિંમત થાય છે 22,000 રૂપિયા. કેટલી થાય છે? 22,000 રૂપિયા. એટલે જો એને કરાર વખતે ચૂકવ્યા છે, કરાર વખતે ચૂકવ્યા 4,000 અને હપ્તાનું ટોટલ એનું ટોટલ થાય છે 7,000. સોરી, કરાર વખતે ચૂકવ્યા 7,000 અને ટોટલ હપ્તાની રકમ થાય છે 22,000. એટલે 29,000 રૂપિયા એને ટોટલ ચૂકવ્યા. કેટલા ચૂકવ્યા? 29,000. એ કરાર કિંમત 29,000 કહેવાય. 29,000માંથી વ્યાજ બાદ કરો 4,000 એટલે 25,000 રૂપિયા છે એ આપણી જવાબ આવશે. તો વિકલ્પ નંબર ડી 25,000 રૂપિયા જવાબ આવે. અને ચોથો વિકલ્પ છે કે હુંડીની વિકલ્પ નંબર 4, હુંડીની પાક્યા તારીખ કીધી છે કે 5મી જાન્યુઆરી 2023 એની પાક્યા તારીખ કઈ થાય? તો 2 માસની મુદત છે. 2 માસની મુદત હોય એટલે 5, 1 ને 2 3 અને છૂટના 3 દિવસ 2 ઉમેરો, આ દિવસ છૂટના એટલે 8/3/23 જવાબ આવે. કેટલો આવે? વિકલ્પ નંબર સી 8/3/23 તમારો જવાબ આવશે. અને છેલ્લો વિકલ્પ છે જૂનો કાટમાળ વેચતા નાણાં ઉપજ્યા હોય તે રકમ તમે ક્યાં કરો? તો હમણાં જ આપણે દાખલો ગણ્યો, આપણે જમા બાજુ લીધા હતા. કઈ બાજુ લીધા હતા? જમા બાજુ. તો લખવાનું પહેલો વિકલ્પ જવાબ આવશે પુનઃસ્થાપનાના ખાતે જમા થશે. 5મો વિકલ્પ એમાં આવશે પુનઃસ્થાપના ખાતે જમા થશે. તો બસ આપણું આખું પેપર સોલ્યુશન પૂરું થયું. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જો ગમ્યું હોય તો લાઈક કરજો. અને હવે પછી સેમ 2ના પિરિયડ શરૂ થશે તો સેમ 2નું નજીકના જ સમયની અંદર ચાલુ કરવામાં આવશે. તો આપ મારી ચેનલ જોતા રહેજો. જય સિયારામ, જય દ્વારિકા.